સચિન જીઆઈડીસી પોલીસે મોટી કાર્યવાહી કરી ગેસ સર્વિસની દુકાનોની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પર રેડ કરવામાં આવી હતી। પોલીસની 4 અલગ અલગ ટીમોએ એક સાથે 8 દુકાનોમાં રેડ કરીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 8 દુકાનદારોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ગેસ સર્વિસની દુકાનોની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પોલીસને મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસની 4 અલગ અલગ ટીમોએ એક સાથે 8 દુકાનોમાં રેડ કરીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 8 દુકાનદારોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સામે સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। આ મુજબ સચિન જીઆઈડીસી વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફની 4 અલગ અલગ ટીમો ગઠિત કરીને એક સાથે 8 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે 8 દુકાનદારોને ગેસના બોટલમાંથી અન્ય બાટલામાં ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યા અને મોટા નાના ભરેલા તથા ખાલી ગેસના બાટલાઓ, ગેસ રિફિલિંગ મશીન, નળી, ઇલેક્ટ્રિક વજન કાંટા સહિતના સાધનો મળી કુલ 1,07,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો। મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આ ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલુ હોય એ બાબતે કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી હોય, જે અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને ગઈકાલે શિવનગર છે, પાલી છે, રામેશ્વરનગર છે, બરફ ફેક્ટરી છે, એ બધા વિસ્તારમાં બાતમી આધારે રેડ કરેલી, જે અનુસંધાને ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં મજૂરો વસવાટ કરતા હોય, જેથી કોઈ જાનહાનિ અથવા તો મજૂરોને કોઈ નુકસાન ન થાય એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના હોય, જે અનુસંધાને અમે 8 અલગ અલગ ગુના દાખલ કરેલા છે। ગેરકાયદેસર ગેસ રિફિલિંગ જાનમાલ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। આવા કૃત્યોથી આગ લાગવાની અને વિસ્ફોટ થવાની શક્યતા રહે છે, જે મોટા અકસ્માતનું કારણ બની શકે છે। પોલીસે તમામ 8 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। શહેરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જો આવું કૃત્ય ફરી કરવામાં આવશે તો સખત કાનૂની પગલાં લેવામાં આવશે, તેમ સચિન જીઆઈડીસી પોલીસે જાહેર કર્યું છે।